એ થોડો સામે એ આમને નાખી દઈએ કોથળીમાં. ના વરિયાળીનું શરબત બનાવવાનું છે. મોટે નાખ્યું છે ડુંગળી વાટવાનું. ને ભાઈ વાટતા બહુ આવડતી નથી ને એટલે અમને મોકલી દીધા કે હવા તમે ક્યાં જાવ અમે વાટ એટલી ડુંગળી ભાઈ વાટી નાખી ને આમ એક ડીકલો પડી. હેલો ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો ફરીથી એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે બધાને. જય માતાજીને. અત્યારે છે ને 10 વાગી જાય, 10 વાગે જાગ્યો છું. હમણાં છે ને જાગવાનો કંઈ મેળા નથી રહેતો, બહુ મોડું જગાય, કેમ કે સાંજે હોવાનો મેળો રહેતો નથી ને એટલે સવારમાં કંઈ જગાતું નથી. અને છે ને ભાઈ આજે અમારે ડુંગળી અમારી પાકી ગઈ છે અને ડુંગળી ખેવાનો આજમાં મુહૂર્ત છે, તો આજ બધા ઘરના ખેંચે છે એવું બધું છે. અને અત્યારમાં તો વાડીએ નથી જવાનું, મારે બપોર પછી જવાનું છે અને જાય તો આટો મારવા જાય એવું છે. ને બપોર પછી ખેવા અમે બે જવાના છીએ બપોર પછી ખેવા. અત્યારે છે ને ભાઈ 12 વાગી ગયા અને ટિફિન દેવા જવાનું છે, મને એ થોડીક વાર છે. અને બને છે તો રસોઈ દાળ ભાત બટેટાનું શાક બની ગઈ. દાળ બની ગઈ. શાક વગર નાખું. શાક વગર લઈ આવશો તમે? ક્યાં લેવા જવાનું છે? વનિતા કાકીને ક્યાં? ના લઈ આવો બીજું. તો ડુંગળી ખમણી નાખો ને તમે ટમેટું લેતા આવો. હા, મારા કાકાના ઘરે છે ને ભાઈ ટમેટું લેવા એવું શું ઘરે પાછું કોઈ છે નહીં, બધા વાડીએ છે. કેમ કે ડુંગળી અમે ભાગમાં કરેલી છે કે નહીં, તો બધા ડુંગળી ક્યાં છે તો બધા અહીંયા છે. ને હવે ટમેટા ક્યાં ગોત છું એમ છે ઓલા ઘરે અઠેલીમાં છે. આમાં લાગે છે તો અહીંયા હરીગોને એવું છે એટલે હા થેલી ઉતારી દો આખી. છે ભાઈ આમાં છે. હા નાનું ઊંધું ટમેટું છે. બે છે ભાઈ નાના, બે લાગવા જાઓ. અને છે ને ભાઈ ટિફિન દઈને પાછો ઘરે આવીને અને બપોર પછી અમારે પછી ડુંગળી ખેવા આવી તો હાલે. બે છે નાના હતા, બે લાતે થઈ રહ્યા ને. હા એ બધું કર્યું હું છે ને ઘડીક ગરમી થઈ ગઈ, પંખા નીચે આવ્યો હતો બરોબર. મને નહીં ગરમી થતી, હું રવડામાં ક્યાં નહીં છું. હા ભાઈ હા કંટાળો લાવી દે. ટિફિન તૈયાર થઈ ગયું છે, વાડીએ દેવા જવું તો હે. ને હું છે ને પંખા નીચે આરામ કરતો હતો, હવે દઈ આવી કેમ કે એ બધા જૂતા હશે ત્યાં એક થઈ ગયો છે. તડકો પાછો એવો પડે, બરફ કેટલોક છે એ થોડો સામે એ આમને નાખી દઈએ કોથળીમાં, આખું ડબલું લેતો હતો. હા એ આમ હા એ કાઢીને કોથળીમાં નાખી દે. કામ કર્યા પેલું પાણી છે તો સાહીમાં જાવ દે બસ. હા અને છે ને ભાઈ હમણાં કાંઈ ગરમી પડે છે, ગરમ હવા કાંઈ લૂ કાંઈ પડે છે કા બહુ ખતરનાક. આમ રહેવાતું નથી અહીંયા, ઘરે રહી તો એને રહેવાતું. એ બધા વાડીએ શું થતું છે. વાડીએ આવી ગયા, ટિફિન મૂકી દીધું છે અને ભૂખ લાગી છે, હવે જમી લઈને. કેમ કે જલ્દી જમીને પાછા વહી આવી તેના ભાજે ટુકડા પાછા વાડીએ ડુંગળી વાટવા. વાડીએથી લઈ આવું છું ઘરે ને હવે જમવા બેસી ગયા છે. આમાં બેસ છે કા આપણે બે નથી ના કેટલું જોવે ને. ભૂંગા હું બટેટા ભૂંગા ખાવા હતું તે ભૂંગા મંગાવ્યા હતા. બોલો બધો એટલે બધો સ્વાદ લઈ લેવા છો. કાંઈ નહીં હાલો ભાઈ જમી લઈએ ને ઘડીક આરામ કરી દઈએ. 3 વાગે ઢોકળા વ્યા થઈ છે તો છે ને 3 વાગી જશે ને ખેતર જવાનો હવે ટાઈમ થઈ ગયો છે. પણ એ પહેલાં છે ને આ વરિયાળીનું શરબત બનાવવાનું છે. મોરસ ઓગાળવા મૂકી દીધી છે ને અહીંયા વરિયાળી મિક્સરમાં દળી નાખી છે, કેમ કે ખાંડવામાં છે ને બહુ વાર લાગે એમ છે ને મોડું પાછું થઈ ગયું છે. 3 વાગી જશે એટલે મિક્સરમાં દળી નાખીને આ બધા હાટું લેતા થઈ. સર વાતાવરણ જેવું થઈ ગયું છે ને હવે જાય છે વાડીએ. અને ગાગીરમાં છે ને ભાઈ વરિયાળી શરબત મસ્તીનું બનાવી નાખ્યું છે, કેમ કે ગરમીને એવું બધું પડે છે કે નહીં, એટલે તમે કીધું ઠંડુ લેતા જઈએ શરબત બનાવી. અને આ ઝાપલો દે છે અને ભાગી આવી ગઈ. ભાગી લઈ લે આવી જાય ખેતર અને રસ્તે ઉતારીને ગયો હતો, કેમ કે રસ્તોમાં છે ને ભાઈ વેકરો નાખેલો છે ને એટલે ગાડી હાલતી નથી. આ બે અહીંયા રમતા હતા. શરબતનું છે ને ભાઈ મુહૂર્ત અહીંયા કરી નાખ્યું. આ વેચા છે ને વેચાને પાવાનું છે કે કા વેચા એ શું થઈ જાય સાયા વ ખાતા થાય યાર ના ભાઈ ન કરે કોઈ દી કામ ન કરે.
હાલો ભાઈ હવે જઈ છીએ આમ જ્યાં છે ત્યાં આવી ગયા છીએ ડુંગળી વાટે છે ત્યાં અને આપણે મોટે કરી નાખ્યું છે ડુંગળી વાટવાનું એટલી વાટી નાખી છે ને આ ડુંગળી વેવે છે ને હું વાટું છું કેમ કે દાંતડું એક જ છે બીજું છે ને એટલે મારો વારો પડી ગયો છે એવો છે એક થેલી ડુંગળી આપણે વાટી નાખી છે હવે નાખી આવી એ જો આ બધી આનો લાઈન લેતી જવા છે આમે ઢીકલો છે ને નાખવા જવાનું છે થેલી અમે તો આ ડુંગળી વીણે છે બધી આમનું કેરામ પીડી હોય ને વીણે વીણીને ઢીકલામાં નાખે છે એવું કામ એ કરે છે ડુંગળી વાટતા છે ને તો થોડી કમથી ડુંગળી વાટવાની રહી અને બાકીનું હવે ખેંચવાની બાકી હતી ને તો અમે બે વી પછી ખેંચવા ને ઓલા બધા વાટે છે થોડીક વાટવાની છે ને એટલે ખેંચવા આવવાનું તો કારણ એ હતું અમારે કે છે ને ભાઈ વાટતા બહુ આવડતી નથી ને એટલે અમને મોકલી દીધા ખેંચવા તમે ખેંચવા જાઓ અમે વાટતી તો તમે તો ત્યાં કાંઈ ન કરી અડધો બગાડો કરી નાખશે હા જો ભાઈ ડુંગળી ખેંચી છીએ હવે ને હવે અત્યારે 5 તો વાગી ગયા છે બોલો નહીં હું રજા પડી જાય ઘરનું ખેતર છે થોડા દાડી આવ્યા તો રજા પડી જાય હા 6 વાગ્યા સુધી આ ડુંગળી ઉપર ન મૂકવાનું હોય હવે આપણે ક્યાં વટાણ નડશે એ ડુંગળી બધી આના હેઠે નથી નહીં ખાલું પીડી ના હા પણ તો વઢાઈ ન જાય આગળ જ વઢાઈ જાય કાંઈ નક્કી થોડું છે ક્યાં રે ખાલો ફટોફટ એટલી ડુંગળી ભાઈ વાટી નાખી ને આમ એક ઢીકલો છે એટલી ડુંગળી વધાઈ ગઈ છે ને ડુંગળી તો એક નંબર છે આમ લાલ 100 જેવો કલર છે ભાઈ એક નંબર ને આ બધી હવે કાલથી વારો લેવાનો છે આમ આ બધું થોડી ખેણી છે એવું છે ને હવે એટલામ વટાઈ ગઈ છે ને હવે આમ જાય છે આમથી ખેવાનું બાકી છે આમથી શરૂઆત કરવાની છે ડુંગળી ખેવાની આમાં છે ને ભાઈ ડુંગળી ખેંચાઈ ગઈ છે ઓલી બાજુની બાકી છે પડી કેમ ન્યા કેમ બેઠી હતી હે પડાઈ ગયું તો ઠેક મેં ત્યાં કેમ બેઠી એમ રાઠેલી પાટતી ગઈ કાંઈ ખબર નથી પડતી હાલ લખો છે ને ભાઈ આ બાજુ ડુંગળી વટાઈ ગઈ છે ઓલી બાજુ બાકી છે ને હવે છે ને ભાઈ આમથી ખેંચવાની મુહૂર્ત કરવાનું ચાલો મેળો બતાય ત્યાંથી ને આ બેને હમણાં એક લાડવો ખાઈ લીધો હતો હે બેન ઓય ડેસ્ટી બેન લાડવો ખાઈ લીધો હજી એક ખાવો તો એમ કેમ કરતા પડી ગઈ પણ એમ આમથી શરૂઆત કરવાની છે ડુંગળી કહેવાની એટલે છે ને ત્યાં જાય છીએ અમે વાહ વાહ અમારો ભાઈ પપોડા વગાડે મજા આવી ગઈ કે તો મજા આવી ગઈ વગાડ વગાડ હા તો ભાઈ છે ને ખેંચવાનું અહીં હતું અમારે પણ અમારે છે ને ઘરે વી જવાનું છે કેમ કે આને બધું ઘરનું કામ હોય ગયું એટલે હવે ઘરે વી જવાનું છે આ પપોડા એક ભાઈ લેતો હતો ઘડીક બંધ કરી દે મને બોલ હવે છે ને ભાઈ ઘરે વિયા જઈએ કાં ઘરે આવું છે ને તારે આવવાનું છે હાલો તો હાલો પછી અંધારું થઈ જાય ખબર છે હવે એક વાર વગાડ ને પોપડું એક વાર વગાડ એક વાર જોરથી હાલો બટર ખાવા મળો હાથમાં ને અમે છે ને વિયા જઈએ ઘરે આવે અત્યારે 8 વાગી જશે અને હજી જમવાનું બાકી છે ને વાડીએથી આવે છે ને ભાઈ કાંઈ કટ મારી નહોતી ને અત્યારે તો ફોન ઘુમાડે છે એ પાછું કેવું ફોનમાં દેખાય તો ડબલ ડિસ્પ્લે ઉડી ગઈ છે ખરાબ થઈ ગઈ છે હા એટલે છે ને હા આ પાછો હમણાં જ પડ્યો ને નકર તે એક વખત ગયા તો ચાર નો આપી નકરે તારી પાસે કેદી ફોન હારી રહ્યો એમ કે પડે જ તે કાઈ નહીં હારો જ રહી છે માર આની પેલા ફોન હતો એ ખરાબ કરી નાખ્યો ઈ તમે એ ફોન જોત મારું શું કરવું કાંઈ નહીં હવે છે ને જમવાનું બાકી છે જમી લઈ અને આ જમીન સીધું હોઈ જ જવું કેમ કે થાકી ગયા છે કા થાક લાગ્યો થોડો ઘડી ગયા તો થાકી અને પછી ગરમી એવી છે એટલે ધાબા ઉપર શું હોય તો શું વહી જાવ છે ધાબા ઉપર જ વહી જાવ છે અંદર તો રહેવાતું નથી આમ ગરમ હુફ જ આવે લૂ ફેંક્યો અને કાંઈ નહીં તો આપણે આજનો વ્લોગ અહીંયા આપણે એન્ડ આપી દેવાનો છે તો આશા છે કે આજનો વ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખજો મળીશું નવો વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી.